રીબડાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિકસિંહ સુરત પોલીસે વરઘોડો કાઢ્યો। સુરત રાંદેર પોલીસ ચોપડે હતો વોન્ટેડ। 32,071 USDT ટ્રાન્સફર કરાવવા ગળા પર છરો મૂક્યો હતો। રાંદેરમાં ધોરાજીના કાપડ દલાલનું અપહરણ કરીને હાર્દિકસિંહ સહિતે ધમકી આપી હતી। પકડાયેલ હાર્દિક વિરુદ્ધ સુરત રાંદેર પોલીસ મથકમાં ગત તારીખ 27 નવેમ્બર 2024 ગુનો નોંધાયો હતો। રાંદેર પોલીસ મથકમાં કૈલાશ, હાર્દિકસિંહ અને બંટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આરોપી ગત રોજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। જોઈતા રહો વધુ સમાચાર માટે આરપી ગુજરાત ન્યૂઝ ચેનલ રાજકોટ।